લીંબડી સરવૈયા હનુમાન ચોકથી શેઠ મનસુખ માધવની દુકાન સુધી લોકો દ્વારા બેફામ વાહન પાર્કિંગ કરતા ટ્રાફિક સમસ્યાનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે। લીંબડી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાની સ્થિતિ કથળી બની હોય તેવું સ્પષ્ટપણે વિડીયોમાં દેખાઈ રહ્યું છે। ત્યારે લીંબડી શહેરમાં શાક માર્કેટ, સરવૈયા હનુમાન ચોક સહિતના વિસ્તારોમાં અવારનવાર ટ્રાફિક સમસ્યા જોવા મળતી હોય છે। ત્યારે હાલ લીંબડી સરવૈયા હનુમાન ચોકથી શેઠ મનસુખ માધવની દુકાન સુધી ટ્રાફિક સમસ્યા જવાબમાં આવી અને આ સમસ્યાનું કારણ એ જ છે કે લોકો દ્વારા જાહેર રોડ ઉપર બેફામ રીતે પોતાના વાહન પાસ કરે છે। આ બાબતે ક્યાંક ને ક્યાંક દુકાનદારો દ્વારા પણ આ લોકોને એટલે કે વાહન પાર્કિંગ કરતા લોકોને ના કહેવામાં નથી આવતી। આના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય છે। લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ત્યારે આ બાબતે કોઈ વ્યક્તિ કહેવા જાય તો આ સામાન્ય બાબતને લઈ કોઈવાર ઝઘડાનું સ્વરૂપ પણ ધારણ થઈ જવા પામતું હોય છે। ત્યારે અત્યારે ખાસ કરી સરવૈયા હનુમાન ચોક અને મનસુખ માધવની દુકાન નજીક બેફામ વાહનો પાર્કિંગ કરેલા જોવા મળે છે। આ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા સર્જાય ત્યારે લોકો દ્વારા એવી પણ માંગણી કરવામાં આવી રહી છે કે આ ટ્રાફિક સમસ્યાનો ઉકેલ જલ્દીથી આવે, જેથી કરી ગ્રામ્ય વિસ્તારમાંથી તેમજ શહેરી વિસ્તારમાંથી લીંબડી બજારમાં આવતા લોકોને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો ન પડે। ત્યારે જોવાનું એ રહ્યું છે કે લોકોના માંગણી ક્યારે પૂરી થશે કે પછી જેમ છે તેમ જ ચાલ્યું રહેશે। કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।